2007થી મક્તમપુરા વોર્ડ આ વિસ્તાર જુવાપુરા સરખેજ વિસ્તાર એ કોર્પોરેશનમાં આવ્યું છે ઓરડામાંથી, અને ત્યારથી લઈને પહેલીવાર મક્તમપુરા વિસ્તારની અંદર કોઈ પ્રજાને ઉપયોગમાં આવે એવી વસ્તુ જે કોમ્યુનિટી હોલ છે બનાવવામાં આવી. 2012ની અંદર આ કોમ્યુનિટી હોલ એની એસ્ટિમેટેડ એમાઉન્ટ હતી 13 થી 14 કરોડ રૂપિયા, પણ જ્યારે 2025માં જ્યારે બનીને લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે એવી જાહેરાત કરવામાં આવી કે 7 કરોડમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યું છે. સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો જ્યારે 2012થી લઈને 2025 સુધીની જો વાત હોય તો એની અંદર કિંમત વધવી જોઈએ, પણ એ 13 થી 14 કરોડ રૂપિયાની જો કિંમત હતી એની જગ્યાએ 7 કરોડમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો. એની અંદર બેઝમેન્ટ પાર્કિંગ અને તમામ વસ્તુઓ સુવિધાઓને ઓછી કરવામાં આવી. બીજી વસ્તુ એ છે કે આ મક્તમપુરા વોર્ડની અંદર પહેલીવાર કોઈ વસ્તુ આપવામાં આવી છે, એની અંદર જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે, ભાડું 20,000 રૂપિયા એ જે ભાગ છે એનો, અને 25,000 રૂપિયા બી ભાગનો નક્કી કરવામાં આવ્યો છે, અને એની ઉપર 3,000 રૂપિયા ચાર્જ એટલું, અને એના સિવાય ડિપોઝિટ પેટે એટલા ને એટલા પૈસા લેવામાં આવ્યા છે. મક્તમપુરા વોર્ડની જે જનતા છે, સંકલિત નગર, અહીંયા 3,000થી વધારે મકાનો રહેલા છે, જે આવાસ યોજનાના મકાનો છે. અહીંયા આસપાસના લોકો ખૂબ જ નાના મકાનોમાં રહે છે. 40 ચોરસ મીટરથી નાના મકાનોમાં વસતા લોકો અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર અહીંયા રહે છે. એ લોકો માટે કેવી રીતે શક્ય છે કે આટલા મોંઘા કોમ્યુનિટી હોલમાં પોતાના દીકરા અને દીકરીના લગ્ન કરાવી શકે? એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન જાણે કેમ ધંધો ચલાવી રહ્યો એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મક્તમપુરાની જનતા ઉપર અહેસાન નથી કરી રહી. મક્તમપુરાની જનતાએ વર્ષોથી કરોડો રૂપિયાનો ટેક્સ લોકોએ ચૂકવ્યો છે, અને એના બદલામાં પહેલી વખત કોઈ વસ્તુ આપવામાં આવી રહી છે. અને આ જે જગ્યા છે રાજ્ય સરકારના ટીપી ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ એ જગ્યા ફાળવવામાં આવી છે, અને એની અંદર એ બનાવવામાં આવ્યું છે. અહીંના સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટ ન જાણે કેમ એનો શ્રેય લેવાની હોડમાં લાગેલા હોય, અને એ જનતાએ એમને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે. એની જગ્યાએ એ અધિકારીઓના અને કોર્પોરેશનના એજન્ટ બનીને વાત કરી રહ્યા છે કે કોમ્યુનિટી હોલનું ભાડું બરાબર છે. જોધપુરના હોલના ભાડાની સરખામણી કરી રહ્યા છે. જોધપુર એ પોઝ એરિયા છે અમદાવાદનો, સેટેલાઇટ એ પોઝ એરિયા છે અમદાવાદનો, અને એ કોમ્યુનિટી હોલ જે બન્યું છે એ 14 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. મક્તમપુરાનો કોમ્યુનિટી હોલ ફક્ત 7 કરોડના ખર્ચે બન્યું છે. ત્યાંના જંત્રીની જે કિંમત છે એ મક્તમપુરા વોર્ડના જંત્રીની કિંમત કરતાં 3 થી 4 ગણી વધારે છે. આ તમામ વસ્તુઓને ધ્યાને રાખી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. અમારા એક સાથી છે અનવરભાઈ કાજી, એમના નામે એક અમે આરટીઆઈ કરીને માહિતી માગી હતી. અહીંયા હું તમને બતાવવા માંગુ છું કે આ શાહપુરનો હોલ છે, લાલા કાકા કોમ્યુનિટી હોલ, એનું 4,000 ભાડું છે, ખાલી ફક્ત 4,000 રૂપિયા. આ ખંડુભાઈ દેસાઈ હોલનું જે ભાડું છે એ 4,000 રૂપિયા છે. આ ઇન્દુલાલ યાજ્ઞિકનો હોલ છે, 8,000 રૂપિયા ભાડું છે. આ તમામ હોલના તમે ભાડા જોઈ રહ્યા છો. તમામ હોલના ભાડા મેક્સિમમ પાર્ટીનો જે હોલ છે એના 12,500 રૂપિયા અભી હાલ કરવામાં આવ્યા છે. એટલે વસ્તુ એ છે કે મક્તમપુરા વોર્ડની જે જનતા છે એ ગરીબ અને મધ્યમ વર્ગની